અને મારા સાથી મિત્રો એ બધા જઈ રહ્યા છે એનું આપણને દુઃખ પણ છે. પણ એક વાત છે ને કે સંસારનો નિયમ પરિવર્તન છે, બરાબર છે. કોઈ સારું પરિવર્તન હોય, કોઈ ખરાબ પરિવર્તન હોય, આપણે સ્વીકારવું જ રહ્યું, બરાબર છે. મને પણ દુઃખ છે કે મેં જેની સાથે 2 વર્ષ કાઢ્યા એ આપણી વચ્ચેથી, મારી વચ્ચેથી, આપણા બધાની વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે, બરાબર છે. પણ આપણે એ વાતનું સુખ, એ વાતનો આનંદ પણ લેવાનો છે કે એ પોતાના અહીંયા આવી ત્યારે થોડુંક એવું લાગ્યું હતું કે નહીં મજા આવે, પણ આજે ખરેખર બહુ દુઃખ થાય છે. ને અહીંયા એટલો 1.5 વર્ષ જેવું કામ કર્યું, પણ અત્યારે જઈએ તો બહુ સારી યાદો લઈ અને જઈએ છીએ. કે ક્યારેય પણ એવું નથી થયું કે બેને કે સરે કે કોઈ કાંઈક કીધું હોય, અને સ્ટાફ પણ બહુ સારો હતો કે કોઈ કાંઈ પણ જરૂર હોય, કાંઈ પણ મદદની જરૂર હોય તો બધાએ મદદ કરી જ છે. ક્યારેય એવું નથી કે આ તમારું કામ છે કે આ નહીં કરી દઈએ. બધાએ બહુ સપોર્ટ કર્યો છે, બધાએ બહુ મદદ કરી છે. આ 3 ભાઈઓએ, વિનયભાઈએ, સંદીપભાઈએ, પ્રફુલભાઈએ, એ લોકોએ મારી બહુ મદદ કરી છે રિઝલ્ટ બનાવવામાં. પછી બહેનોએ સાથે અમે બધા નાસ્તો કરતા, મસ્તી મજાક કરતા અને ખૂબ મજા કરી છે. તમે બધા બાળકો પણ થોડા ડાયા, થોડા તોફાની, પરંતુ બહુ લાગણીશીલ છો, એટલે બહુ મજા આવી. અને ખરેખર બહુ દુઃખ છે, પણ શું કરે, જાવું તો પડશે જ. પહેલાં આવી ને તો તમને બધા એવડા નાના હતા તો તમને જોઈને મને એમ થયું કે આવડાનું ભણાવીશ. મને તો કંઈક હવે એમાં પહેલું બીજું ભણાવવાનું હતું. મને ન વાર્તા આવડતી, ન બાળગીત આવડતું, અને તમે તો ભણવાનું આખું ચેન્જ થઈ ગયું હતું. કલમ ખડી આવતું, આખું ગમન પ્રમાણે આખું હતું, કાંઈ ખબર ન પડતી એમ. તો પહેલાં મને એમ થતું કે આનું હું કરાવીશ એમ. પછી ધીમે ધીમે આગળ વધ્યા. ઉષાબેને બહુ મદદ કરી એમ મારી બધી વસ્તુમાં. કેમ કે હાવ તમે કહો ને કે તમે કેમ સ્કૂલમાં કેજીમાં દાખલ થયા તો હાવ કોરી પાટી હોય, એવી જ રીતે હું પણ તમારી વચ્ચે આવી તે કોરી પાટી જ હતી. કેમ કે તમને શું કરાવવું મને કાંઈ ખબર પડતી નહીં, પણ ઉષાબેને છે મારી એટલી મદદ કરી, બધી વસ્તુ મને ધીમે ધીમે આખી બધી શીખવાડી. પછી જ્યોત્સનાબેન હતા, એ પણ મારી બહુ મદદ કરતા એમ. કાલરિયા સર, બધાએ ખૂબ મદદ કરી, અને તમે બધા બહુ મજા આવી તમારી વચ્ચે. અને દુઃખ એ છે કે જવું પડે, પણ હવે એમ નથી, જવું જ પડશે. તો તમારી વચ્ચે જો આ બધા નવા શિક્ષકો આવ્યા, એ તમને સારું સારું ભણાવશે, એ પણ મજા કરાવશે. હવે રડવાનું પહેલાં તો બંધ કરી દો બધાએ. બસ હવે રડોમાં બસ. એ ખુશી હલો, બંધ થાવ. તમારી મારાથી નહીં બોલાય. સાંભળો, સાહેબને સાંભળો. વાત રહી કે ભાઈ અમે અહીં આવ્યા અને તમને કંઈક શીખવું ને તમે અમારી આગળથી કંઈક નવું શીખ્યા, એ તો અમારી ડ્યુટી હતી. પણ કોઈ માણસ આગળથી શીખવું ને એ જરૂરી નથી કે ભાઈ કોઈ પ્રોફેસર કે કોઈ ટીચર, કોઈ પણ વ્યક્તિની અંદર કંઈ પણ વસ્તુ હોય ને, સારી આદત, સારી વાત, એ આપણે શીખી શકીએ. મારે આજ વાત એ કરવી છે કે અમે તમને શું શીખાડ્યું એ તો અમારી ડ્યુટી હતી, પણ તમારા જેવા નાના નાના બાળકો આગળથી પણ અમે ઘણી વસ્તુ શીખી. ખાસ કરીને તો અપેક્ષાબેને વાત કરી કે જ્યારે અમે પહેલો દિવસ આવ્યા અને તમને બધાને જોયા તો ખરેખર મગજ બ્લાઇન્ડ હતો કે ભાઈ શું કરાવશું, શું નહીં કરાવીએ એમ. પણ ધીમે ધીમે આ બધાની છત્ર છાયામાં રહી અને એ તો શીખ્યા, પણ તમારી આગળથી અમને ઘણું શીખવા મળ્યું. મારો પર્સનલી અનુભવ કહું તો ભાઈ સામાજિક જીવનમાં રહેતા હોય એટલે ઘણા બધા જીવનમાં ઉતાર ચઢાવ આવતા હોય, પણ આ નિશાળમાં એન્ટર થાય તમારા બધાની વચ્ચે જ્યારે પણ રહીએ ત્યારે ટૂંકમાં બધું ભૂલી જવાય એમ. કે ભાઈ ખરેખર કહેવાય ને કે બાળક એ ભગવાનનું રૂપ હોય. એ આપણે ક્યારે સાબિત થાય કે તમે એ એક, મને તો એવું લાગે છે કે પહેલા ધોરણથી લઈ અને 1 થી 5 માં જ પોસિબલ છે કે ભાઈ બાળક છે ભગવાનનું રૂપ છે.
ક્યારેક કોઈ બાળકને તમે બે મારી લીધી હોય અને એ જ બાળક 2 મિનિટમાં ભૂલીને હસતો તમારી આગળ આવે, એવો અનુભવ મને મારી લાઈફમાં પહેલી વાર થયો. મને એ વાતની સાબિતી થઈ કે નહીં, ખરેખર બાળક ભગવાનનું રૂપ છે. પછી મેં ઘણા લેક્ચરો અઠવાડિયામાં 1-2 તો એવા લીધા છે કે ક્લાસરૂમમાં જાઓ, ખુરશી લઈ અને દરવાજે બેસી જાવ, ક્લાસની અંદર જેમ કરતા હોય ને એમ કરવા દો અને ખાલી ઓબ્ઝર્વેશન કરવું. એવું વિચારીને કે આ સમય છે, અમે તો બહુ ઘણી અડધી જિંદગી આમને અમારી પૂરી થઈ ગઈ ને અડધી હજી બાકી છે, પણ તમારો જે આ સમય છે કે ક્લાસરૂમની અંદર ધડપડાટી બોલાવતા હોય, મસ્તી મજાક કરતા હોય, રાડો નાખતા હોય, પણ એ જોઈને અમને ક્યારેક ક્યારેક આનંદ થાય. ક્યારેક તમને એવું થતું હોય છે કે સાહેબ તો કંઈ ભણાવ્યું ને આજ કેમ આવું કર્યું, બહાર બેસી જવાનું, બાળકોને જોવાના. પણ આ તમારો એ ગોલ્ડન પીરિયડ છે. આ દિવસ જિંદગીમાં પાછો નહીં આવે. એટલે ક્યારેક તો શિક્ષકોને કહો કે ભાઈ પોતાને જે બાળકની એમની લાઈફ છે, જે રિયાલિટી છે કે એ ઉંમરમાં જે કરી શકે. મેં તો એવા ઘણા અનુભવ કર્યા. બીજી વસ્તુ એ કે હું થોડોક સ્ટ્રોંગ માણસ છું અંદરથી. ઇમોશનલ થવું એ બહુ ઓછો પહેલી વાર થયું કે ભાઈ આ એક અટેચમેન્ટ છે લાગણીનું. અને અત્યારના ટૂંકમાં આવો માહોલ હાલે તો મારે જે મારી અંદર ફીલ થાય એ લગભગ મારા જીવનમાં પહેલી વાર થતું હોય છે કે ભાઈ હું એટલો ઇમોશનલ થાઉં છું. પણ ખુશીની વાત તો મારે એ પણ છે કે જે નવા શિક્ષક મિત્રો આવ્યા છે, વેલ ટેલેન્ટેડ છે, પ્લસમાં અમને જલ્દી ભૂલાવી દે છે. બીજી વસ્તુ તમને એ કહેવા માંગુ કે ઉષાબેને મેડિટેશનની વાત કરી. મારે વાત કેવી હતી કે ભાઈ અમુક આપણા જીવનમાં તમે તો નાના બાળકો છે, પણ એક હું તમને એનો નિચોડ કહી દઉં, તમને આખી કથા નહીં સમજાય. અને છે ને મેં પર્સનલી અનુભવ કર્યો છે જાહેર જીવનમાં. મારો એક સ્વભાવ હતો કે હું છે ને કોઈને ના ન પાડી હતો. જાહેર જીવનમાં રહે ને તો બહુ મોટું મિત્ર મંડળ હોય, કોઈ સારા માણસ હોય, કોઈ ખરાબ હોય, કંઈક આપણી આગળથી કંઈક આશાઓ હોય તો હું ક્યારેય કોઈને ના ન પાડતો. બીજા નંબરની વસ્તુ કે તમને છે ને એવી જગ્યાએ વધારે જવાનું મન થાય કે જ્યાં મજા છે. અને જે ખરાબ વસ્તુ હોય ને, મતલબ કે ખરાબ એટલે કોઈ તમારે જ્યાં ન જવાનું હોય ને, જે જગ્યાએ જ્યાં તમારું વધારે મન થશે જીવનમાં. કેમ કે કોઈ સારી જેનું પરિણામ રિઝલ્ટ સારું છે ને ત્યાં માણસને અટેચમેન્ટ ઓછું છે. જેમ કે હું એક્ઝામ્પલ તમને આપું એક બાળક તરીકે, તમારે કે ભાઈ તમને જ્યારે અમે ક્લાસ લેતા હોય ને ત્યારે તમારું એટલું અટેચમેન્ટ અમારી ઉપર નહીં હોય. અમે જ્યારે તમે ટીવીમાં પિક્ચર બતાવશું ને ત્યારે અમારે તમને એક પણ વાર નહીં કહેવું પડે. ખાલી એજ્યુકેશન લેવલે કે એઝ એ ટીચર તરીકે અમારો કાર્યભાર શું હોય, અમારે શું કરવાનું, શું ન કરવાનું, વહીવટી કામ એ તો શીખવું જ છે અહીંયા. પણ ઉષાબેન તમને આપણે વાતચીત નથી થઈ, હું પહેલી વાર કહું કે સાહેબ જોડે અમારે ક્યારેય એટલી બધી ઓછી મિટિંગ થતી, પણ એકવાર અમે પ્રવાસમાં ગયા હતા જોડે જુનાગઢ, અને સાહેબ જોડે અમારે વાત થઈ થોડીક પારિવારિક. તો બેન તમને કહું કે અમે તમારી આગળથી ખાલી આ જ નથી શીખ્યા કે ભાઈ નિશાળને કઈ રીતને હેન્ડલ કરવી, શિક્ષક તરીકે તમારી શું ભૂમિકા હોય, એક કુટુંબને સાથે લઈને કુટુંબને કેમ હેલ્પફુલ થવું, કુટુંબને ભેગું કેમ રાખવું અને કુટુંબ માટે કેટલો ત્યાગ કરવો, એ પણ અમે ઘણું બધી શીખ્યા છે કે એ અમને હંમેશા લાઈફ ટાઈમ યાદ રહેશે. બીજા શિક્ષકો છે અમારી હારેના ગીતાબેન, પૂનમબેન, એમનું કામે બહુ એટલે બહુ વ્યવસ્થિત છે. ઘણીવાર એવું થતું હોય કે બહુ મોટું ઝાડવું હોય, એમની નીચે જે નાનો છોડવો હોય ને દેખાય નહીં. પણ હું તો નવા શિક્ષકમાં કહું છું કે આ બેન આગળ અને ઓલા બેન આગળ પણ યોગનું ને બહુ સરસ ટેલેન્ટ છે, એમની આગળ પણ ઘણું બધી નોલેજ છે. તમને મોકો મળે તો લેજો. પણ બધા શિક્ષક મિત્રો હારે કામ કરવાની બહુ મજા આવી. તમારા બાળકો જોડે અમે જે અનુભવ લીધો એ લાઈફ તમે એક કહેવાય ને કે અમારું નાનપણ તમે અમને યાદ દેવડાવ્યું. ને જીવનમાં હંમેશા મજબૂત રહેજો. નાની વાતમાં રડવા નહીં માંડવાનું. તમે મજબૂત રહેશો તો કોઈની તાકાત નથી કે તમને કમજોર કરી દેશે. એક વસ્તુ યાદ રાખજો.
જ્યારે પણ મોકો મળશે ત્યારે તમને મળવા આવશું એ પ્રોમિસ કરીને જાય છે. બાકી બધા ભણી ગણીને બહુ આગળ વધો અને ભગવાન તમારા બધીને તંદુરસ્ત રાખે.